છે 10 રૂપિયા ઓછું રહ્યું. અને અમારે જો આ નીલમભાઈ છે ને તોલવાઈ મીનો હજી હરાજી તો બીજે જ ઢગલે પહોંચી. હાલો મિત્રો, આપણે છે ને જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને મસ્ત મજાનો ભાઈ એનો પ્રસાદે લઈ લીધો. શું મિત્રો, અહીંથી અમારા મેડમ હાટું ખરીદી કરી લીધી છે. ફાઇનલી મિત્રો આપણે કાગવડ ગામ પહોંચી ગયા, ખોડલધામના માના મંદિરે. અને હલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સરસ મજાના વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. હજી આપણે ગોંડલ યાર્ડમાં રખડી થઈ ગયો આજની સવાર. અને સુરેશ ભગવાન છે ને ભાઈ આમ જો ઉપર ચડી ગયા. તમારો ભાઈ મોડો ઉઠ્યો નથી ભાઈ, વહેલો જ ઉઠ્યો તો. ને વાગવામાં કહું ને મિત્રો 9 વાગી ગયા છે. અને હવે હરાજી આવશે, આપણે તલનો વારો આવશે. કારણ કે હું લોગ અપલોડ કરતો હતો, હજી જો માથું ઓરાવવાનું વેરું ન થયું. ચા પાણી નાસ્તો કરી લીધો, લોગ અપલોડ આગળ થઈ જાય. હવે આગળ થઈ જશે. અને જો આપણે તલની હરાજી ચાલુ થાય ને એટલે ડાયરેક્ટ આપણો વારો આવશે. અને આપણે ડૂમમાં આવી ગયા. અને આ ભાઈ જોઉં ને ધીરે ધીરે વયો જાય. કેમ, મજામાં? સારું ને? હા, હજી તો એમ કે મજામાં છો. ને આવી બેગ દીકરા જ્યાં રહે ને તો આ ભાઈ ઘર ભેગો ભાગી ગયા છે. જો તલના મોટા ખોલવા ચાલુ થઈ ગયા છે. દલાલો ભાઈઓ આવી ગયા છે બધા. ને અમારા જો ભાઈ એમાં દલાલભાઈ કેતનભાઈ બેસી ગયા અમારા તલમાં. તો ભાઈ હાલો ભાઈ, 9:45 થઈ ગયા અને હરાજી વહી ગઈ. આપણાથી જ મુહૂર્ત થયું છે. અને કાલે આ 1791 ભાવ આવ્યો હતો અને આજે આપણે 1781 ભાવ આવ્યો છે. 10 રૂપિયા ઓછું રહ્યું. આ થોડાક નબળા હતા એટલે 10 રૂપિયા નબળું રહ્યું. ના મોટા બાપાના હતા એને 1761 આવ્યા. અને જો હરાજી હજી ગઈ જ છે ભાઈ. આપણો તલ વેચાઈ ગયા. આજે તલનું કામ ડન થઈ ગયું કમ્પ્લીટ. હા, અને અમારે જો આ નીલમભાઈ છે ને તોલવાઈ મીનો હજી હરાજી તો બીજે જ ઢગલે પહોંચી ગયા ને નીલાભાઈ. કાયે ઘા અમારા ગોંડલ નું કામ આવું હોય, જાય ઘા પતાવી દે. પતાવી દે ને, પતાવી ના દેજો. કામ પતાવી દે, કામ પતાવી દે ગયા ને. હા, તો નીલાભાઈ નવા બાચકા લઈને આવી ગયા કે ને. નવા બાચકા જોઈ લ્યો. અને આપણી જો ચાલુ થઈ ગઈ. કેટલા મણની ભરતી કરવાની છે? 40 કિલો. 40 કિલોની ભરતી થશે. અને આપણે આ બોરામાં કેટલા નીકળે ને એ જોઈ લઈએ. આગળ જ ચોખા છે એક જ બોરામાંથી. પછી આમ ડાયરેક્ટ ચડાવી દેવું એટલે આપણે નક્કી થઈ જાય. હા, 40 કિલોની ભરતી કરવાની છે. અને જો આપણે આ એક બાસકું ચડાવ્યું છે, 38 કિલોનું થયું છે. હાલો, 40 કિલોનું એક કમ્પ્લીટ થઈ ગયું છે. એક બાસ્કો કમ્પ્લીટ આપણે થઈ ગયું છે 40 કિલો. ભાઈ ખાલી એને મૂકજો તો કેટલું થાય આપણે નક્કી થઈ જાય ને. એક બોરામાં 34 કિલો બીજું થયું એટલે 3 મણની માથે ગયું ને. 74 કિલો થયું. 4 મણમાં 6 કિલો ઓછો થયું. કેતનભાઈ શું કેવા, સારો વજન થાય? વજન તો સારો થાય. ભાવ ક્યાં? કાલ કરતા 10 રૂપિયા ઓછા રહ્યા ગયા ને કેતનભાઈ. સારું થઈ ગયું. અને બસ વજન એટલો થઈ જાય ને આપણે 4 મણમાં 5-6 કિલો ઓછો રહીએ એટલે ભાઈઓ તો આપણે સહી બોરા છે ઘણા એટલે ગયો ને. હા, 100 મણની આસપાસ થઈ જાય એટલે ઘણા. 25 અને કાલના આપણે કેટલા 30 મણ માથે છે. હાલો મિત્રો, ફાઇનલી આપણા તલ વેચાઈ ગયા છે અને ચોખાઈ ગયા. થાપી લાગી ગઈ. અને અમારા ફૂઈનો છોકરો જો માથે બેઠો મોજ ને. તો બસ હલવાણી થઈ. મારા ભેગો આવ્યો ને હજી એક આધો ધ્યાને રોકવું રહેવું ને અહીંયા એમ થોડું હાલે. હવે ધાણા લઈ લઈ. અને ભાઈ તલને જે આપણે આ થાપી લાગી ગઈ
અને પહેલાં આપણે કેટલા થયા? આજે થયા 90 મણ અને કાલે 31 મણ ને આજના 90 મણ થયા અને કાલના 31 મણ એવા કંઈક તલ થયા. 7.5-8 વીઘાના તલ હતા. હવે તમે હિસાબ કરી લેજો વીઘે કેટલા થયા. સારા થઈ ગયા અને ભાવ કાલે આવ્યો તો 17.91 ને આજે આવ્યો 17.81. અને ભાઈ માર્કેટ યાર્ડનું આપણે કહીને વ્યવસ્થા એટલે એક નંબર. અને જે માણસો જે અહીંના કામ કરે ને ભાઈ જોખનું કામ એ તમને આખડી કાંટા ઉપર બતાવું. એક નંબરનું, જરાય માથે વધારે નહીં લઈ જવાનું, એક નંબરથી જોખે જો. અને માણસો એ બધા વ્યવસ્થિત આ જો 40 મણની આપણે 40 કિલાની ભરતી કરે. જોજો તમે આમ જો એક નંબરની છે. માર્કેટ યાર્ડ આપણે પાસ કર્યો. ગોંડલ ગમે એ માલ હોય વેચવા આવો અને માલ ઉપર ભાવ થાય છે ભાઈ. બાકી તો ઉપરથી બજાર ના હોય તો દબાઈ ગયેલ છે. એટલે ખેડૂતને જ બધી ચિંતા અને ઉપાધિવાળું છે. જે થાય એ આપણા નસીબમાં છે થઈ ગયા છે. ને આ અમારો ફીનો છોકરો છે ને લબડ જેવો થઈ ગયો. નકર હજી એવું હા ભાઈ ને ભાઈ લોક ચાલુ કરાવો એમ કે કરી જ નાખતો. અને સામે ભાઈ લસણે પડ્યું છે, લસણનું ડૂમતામણ. તાલી એક નંબર વેચાઈ ગઈ છે, જોખાઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે અમારે અહીંથી જવાનું છે વીરપુર જલારામ બાપાના દર્શન કરવા. એટલે તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો અને કઈ બાજુ જઈએ એ તમને આગળ જોવા મળશે. હલો આપણો લોડ અલ્ટો કાઢી લઈએ. હાલો મિત્રો આપણે છે ને જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને મસ્ત મજાનો ભાઈ એનો પ્રસાદે લઈ લીધો છે. વીરપુરમાં જગ્યા આવેલી છે અને ભાઈ વિઝિટ કરો, દર્શન કરીને ભાઈ મજા આવે. ફાઇનલી મિત્રો એક ને એક થઈ ગઈ અને મસ્ત મજાની ભાઈ લીંબુ સોડા આવી ગઈ છે. તમારે પીવી હોય તો આવી જાય. એક નંબર ભાઈ બનાવી અને જલારામ બાપાના દર્શન અહીંયા કરી લ્યો. શું મિત્રો અહીંથી અમારા મેડમ હાટું ખરીદી કરી લીધી છે બંગડીની અને હવે આગળ જઈ. ફાઇનલી મિત્રો આપણે કાગવડ ગામ પહોંચી ગયા ખોડલધામના માના મંદિરે. અને તમને પણ જો અહીંથી દર્શન કરાવું. જો આપણા ખોડલમાનું મંદિર છે, જોઈ શકો. કાગવડ પહેલી ફેર આવ્યા અને ખોડિયાર માતાજીને મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને તમે જો ને આવ્યા તો કોમેન્ટ કરજો. અને હું તો ભાઈ પહેલી ફેર આવ્યો અને તમને જો દર્શન કરાવું. આપણા ખોડિયારમાંનું મંદિર છે, તમે જોઈ શકો. અને આ ભાઈ પાનેલી પહોંચી ગયા છે અને ભૂખ બહુ લાગી ગયા. હજી ઘરે તો ક્યારે પહોંચશું ને કંઈ નીકળી નથી. ને હવે ફ્રીનું ઘર આવશે ને ત્યાં રોકાઈ જઈશ. અને અમે આવી ગયા અહીંયા પાઉંભાજી ખાવા. ભાઈ જો પાઉંભાજી બનાવે છે ભાઈ તો મસ્ત મજાની છે ને ભાઈ. પાઉંભાજી ખાઈ લઈ અને પછી જવા દઈને આ લોકો અહીં સમાપ્ત કરી. તમને ગેમ હોય તો લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને બધા મિત્રોને જય માતાજી.